सुरासुरमनुसिन्ध वन्दितं तोदगायिकं ममलं परमाणि वज्रमाणं तीर्थं धम्मस्य कर्तारं सर्वव्यापी चिद्रूप स्वरूपाय परात्मने सोपलब्धि प्रसिद्धाय ज्ञानानन्दात्मने नमः। रचितना भगवान कुंदकुंद स्वामी रचित प्रवचन साहेब ग्रंथाधिराज ज्ञान प्रज्ञापन अधिकार एमा शुभ परिणाम अधिकार 80 नंबरनी गाथा सवारे આપણે સમ કરી હતી। અત્યાર સુધીની ચર્ચામાં 10 ગાથામાં શુભ પરિણામ શબ્દની ચર્ચા કરી, એ સંબંધી જેટલી ભ્રાંતિ હતી એની ચર્ચા કરી। શુભ પરિણામ કોને કહેવાય, એનું ફળ શું મળે અને એમાં થતું દુઃખ, કૃષ્ણના આયતન, દુઃખના બીજ, એ બધી ચર્ચા કરી। હવે આ 4 ગાથામાં 79, 81, 82 4 ગાથામાં આપ સંબંધી જે મૂળતા એનું નિરાકરણ કરેલું છે। એના અંતર્ગત 80 ગાથામાં મોહના ક્ષયની વાત કરી છે। કોની વાત કરી છે? મોહના ક્ષયની। ક્ષય કોને કહેવાય? સંપૂર્ણ નાશ। એક ઉપસમ આવે, એક ક્ષય ઉપસમ આવે, એક ક્ષય આવે। ઉપસમમાં દબાવો, ક્ષય ઉપસમમાં અમુક દબેલું હોય, અમુક ઉદય હોય અને અમુક નીકળી ગયું હોય, એને ક્ષય ઉપસમ કહેવાય। અને સત્તાનો પૂરો નાશ થઈ જાય એને ક્ષય કહેવાય। અને જે 4-5 ભાવ છે, ઔદૈક, ઔક્ષણિક, ક્ષાયિક અને પારણામિક, એ બાકીના 4 ભાવ કર્મના અપેક્ષાથી, કર્મની સત્તાની અપેક્ષાએ અથવા કર્મના અભાવની અપેક્ષાએ એ નામ પડેલા છે। ભગવાનને જે જ્ઞાન પ્રગટ થાય, કેવલ જ્ઞાન, એનું બીજું નામ શું છે? ક્ષાયિક જ્ઞાન। એ રીતે સમ્યક દર્શન પ્રગટ થાય, ચોથા ગુણ સ્થાને તામાંથી કયા સંયમ થઈ શકે? ઉપસમ થાય, ક્ષયસમ થાય, ક્ષાયિક થાય, ત્રણેય થઈ શકે, ત્રણેય થઈ શકે। તો અહીં સમ્યક દર્શનની વાત છે। કોની વાત કરી? ક્ષય એટલે મોહનો ક્ષય। આચાર્ય દેવે ચારિત્ર મોહના ક્ષયની વાત કરી, એ જ વસ્તુ આપણે દર્શન મોહના ક્ષયમાં લગાવવાની। એનો અર્થ એ થયો કે દર્શન મોહનો ક્ષય કરવો હોય કે ચારિત્ર મોહનો ક્ષય કરવો હોય, ઉપાય એક જ છે। ઉપાય એક જ છે અને એ ઉપાયની આમાં ચર્ચા કરવામાં આવી છે। જો વાંચીએ પહેલાં હેડિંગ, હવે મારે મળ્યું, હવે મારે મોહની સેનાને કઈ રીતે જીતવી અને તેને જીતવાનો ઉપાય વિચારે છે। ગજબની વાત એ છે, મોહની સેનાને જીતવા માટે મોહમાં કંઈ નથી કરવાનું। કર્તા કર્મ અધિકારમાં પહેલી જ ગાથા 69-70 ગાથા, અને એમાં આશ્રવના અક્ષયની બધી ચર્ચા છે શરૂઆતથી જ। તો ગોદસે બહુ સરસ વાત કરી છે, આશ્રવના નાશ માટે આશ્રમમાં કાંઈ કરવાનું નથી। કાંઈ કરવાનું નથી એ તો વાત જવા દો, આશ્રમ સામે જોવાનું પણ નથી। અને ગોદસે દૃષ્ટાંત આપ્યું, અંધારાનો નાશ કરવા માટે
અંધારામાં કાંઈ કરવાનું નથી. એક તો લાઈટ ચાલુ કર, અંધારું ઓટોમેટિક જતું રહેશે. એમ મોહના ક્ષય માટે મોહની સામે જોવાની જરૂર નથી, મોહમાં કંઈ કરવાનું નથી. તો શું કરવાનું? તો તું નક્કી કર, મોહ કેમ ઉત્પન્ન થયો. પહેલા શોધ, કારણ શું? મોહ ઉત્પન્ન થવાનું કારણ શું? કે આત્માને ન જાણવું એનું નામ મોહ. આત્માને ન જાણવું એનું નામ મોહ. અને મોહના ક્ષય માટે શું કરવાનું? આત્માને જાણવાનો. સીધી વાત છે ને. મોહ કેમ થયો? આત્માને ના જાણ્યો માટે મોહ થયો. તો હવે મોહના નાશ માટે શું કરવાનું? કે આત્માને જાણ. એટલા માટે એમને મોહના નાશ માટે આત્માને જાણની વાત કરી. બરાબર. તો પ્રશ્ન સાહેબ થાય આપણને, તો અરિહંતની વાત વચ્ચે કેમ ના આવ્યા? ગાથામાં અરિહંત આત્મા જાણે એમ કેવું તો અરિહંત કેમ ના આવ્યા? પણ આપણને આત્મા કેવો છે ખબર નથી. આપણને આત્મા કેવો છે ખબર નથી. કરવો છે મોહનો ક્ષય, જાણવાનું આત્માને, અને આત્માને જાણવા માટે અરિહંતને જાણવાના. અરિહંતને જાણ, ત્યાંથી આત્મામાં આવે તો તારો મોક્ષ થઈ જશે. એક વાત. આ જ અધિકારમાં આગળ 86 નંબરની ગાથા છે, એમાં પણ મોહના ક્ષયની વાત છે. આગળ 89 નંબરની ગાથા, એમાં પણ મોહના ક્ષયની વાત છે. એટલે મોક્ષય કેટલી રીતે થયો? 3 ગાથા છે. મોક્ષયનો ઉપાય બતાવ્યો છે. આમાં પણ ઉપાય, ત્યાં ઉપાય અંતર લખ્યું છે. 86 નંબરની ગાથામાં મોહના ક્ષયનો ઉપાય અંતર બતાવવામાં આવે છે. અને ગજબની વાત એ 84-85 ગાથામાં એમ કીધું, આ છે દેખ, કે મારી મતિ વ્યવસ્થિત થઈ ગઈ છે, બસ આ એક જ ઉપાય છે. કયો? અરિહંતના દ્રવ્ય ગુણ પર્યાયને જાણ, પોતાના આત્મા જ્યાં મોહનો ક્ષય થઈ જશે. આ પોતે લખે, આ એક જ ઉપાય છે, બીજો કોઈ ઉપાય નથી. અને આગળની ગાથા કે હવે બીજો ઉપાય વિચારીએ. સાહેબ નક્કી તો રાખો પહેલાં, એક છે કે 2 ઉપાય? 3 ઉપાય બતાવ્યા છે. 80, 86 અને 89. અને ત્રણેયમાં મોહના ક્ષયની વાત છે. જો આમાં લખે મોહનો ક્ષય, આગળ વાંચો. 86 નંબરની ગાથા કાઢો પહેલા. મળ્યું? જો શું હેડિંગ લખ્યું છે? હવે મોહના ક્ષયનો શું લખ્યું છે? ઉપાય અંતર. અને બ્રેકેટ લખ્યું, શું લખ્યું છે? અન્ય ઉપાય. આગળ સાહેબ તમે કે એક જ ઉપાય છે, આ બીજો ઉપાય. અહીંથી હિંમતનગર જવું હોય તો ભાઈ તમે અહીંથી શું કહેવાય, પોશીના થઈને જાઓ, અથવા ઈડર થઈને જાઓ. કે ના એક જ ક્યાં ના બીજો છે ને, તને બતાવું, ઈડર થઈને જવાય. અને ત્રીજો એ છે બિલોડા થઈને જવાય. ના જવાય. અરે ચોથો ઉપાય એ છે, ઈડર જા અને ઈડરથી પાછી મોડાસા મહેસાણા જા, ત્યાં પછી પાછો આવે. નાથી ઉપાય. તમે એક જ ઉપાય કહો છો. અન્ય ઉપાય લખ્યો ને કે ના અન્ય ઉપાય નથી. આ જો ઉપાય અંતર બ્રેકેટ અન્ય ઉપાય, ગુરુદેવશ્રી અર્થ કર્યો ઉપાયનો ઉપાય. શું અર્થ કર્યો? જે અરિહંતના દ્રવ્ય ગુણ પર્યાયને જાણે એ પોતાના આત્માને જાણે, ઉપાય બતાવ્યો. પણ અરિહંતના દ્રવ્ય ગુણ પર્યાય જાણશો કઈ રીતે? કે જીનવાણીના માધ્યમથી. માટે તારે જીનવાણી વાંચવી પડશે. તો અરિહંતના દ્રવ્ય ગુણ પર્યાયને જાણવા માટે જીનવાણી વાંચવી એ ઉપાયનો ઉપાય છે. અરે ખ્યાલ આવે છે? ફરીથી કેટલી ગાથામાં કીધું બેન? કઈ 3? 80, 86. ખરેખર તો આનાથી ઓછા વ્યક્તિ હોય ને મજા આવે ભણાવવાની. શાંતિથી આમ દંડો વાળીને બેસાય ને બધા, બોલ બોલ, મજા આવે. કાલે એવું જ હશે. અડધા બેગ ભરીને આવ્યા છે અને અડધા જઈને બેગ ભરશે. ચલો વાંધો નહીં. કેટલી ગાથા મોહના ક્ષયની વાત કરી મેં? 3. કઈ હસમુખ કાકા? 80, 86, 89. સાહેબ ગાથા 3 તો ઉપાય પણ 3. કે ના, ઉપાય તો એક જ છે ભાઈ. કયો ઉપાય? આત્માને જાણ. આ પહેલા ઉપાય આત્માને જાણવા માટે કોને જાણતું? અરિહંતને જાણ. આગળ 86 કે અરિહંતને જાણવા માટે તું શું કર? સ્વાધ્યાય કર. આ બીજો ઉપાય.
સ્વાધ્યાય તો કર્યો, અમે 2-3 કલાક સ્વાધ્યાય કરીએ છીએ, 5-5 કલાક સીડી કેસેટ સાંભળીએ, આ પણ કરીએ, તે પણ કરીએ, શિબિરો પણ કરીએ છીએ કે ના 89 નંબરમાં ગાથામાં કીધું ના, પુરુષાર્થ કર, સ્વપ્નનો ભાગ પાડ, સ્વાધ્યાય કરીને તારો પુરુષાર્થ કરવાનો છે. શેનો? સ્વપ્નનો તું ભાગ પાડ. એ પણ ઉપાય છે. 3 થઈ ગયા. જુઓ, ભગવાનને જાણ, ભગવાનને જાણ અથવા ભગવાનને માન 80 ગાથામાં, ભગવાનની માન 86 ગાથામાં, અને ભગવાનની માનીને પુરુષાર્થ કર 89 ગાથામાં. અરે ખ્યાલ આવે છે? દીપિકાબેન શું કીધું? તમે તો નાના દેખાવો છો ડ્રેસમાં. ઓછા એટલે કહેવાય બધું. પછી ભગવાનને માન 80 ગાથા, ભગવાનની માન, આ ભગવાનની માનવાની છે ને, એ 86 ગાથા, અને ભગવાનની માન્યા કરે પછી શું કરવાનું? પુરુષાર્થ કર, સ્વપ્નનો ભાગ પાડ, એ 89 ગાથા. અને આ એટલે ઉપાય તો એક જ છે, આત્માને જાણ. આત્માને જાણવા માટે અરિયનને જાણ, અરિયનને જાણવા માટે જીનવાણીને જાણ, અને જીનવાણીને જાણીને વાંચી લીધું એમ નહીં, પુરુષાર્થ કર, એ 89 ગાથામાં. અરે ખ્યાલ આવે છે? મોક્ષ એના ઉપાયની વાત ચાલે છે. અમે અરિયન ભગવાન, આ અરિયન મારા દેવ છે, સાચા વિતરાગ છે કે ના, તે અરિયનને એને જાણવાના. સમૂષણમાં આંતરિક બિરાજ કે તે અરિયનને જાણે જ નથી. પરમોદારિક સહી કે અરિયનનું સ્વરૂપ નથી. લોકાલોકને જાણે છે કે ના, એ અરિયન નથી કેવું અમારે. ઘાતી કર્મનો નાશ કર્યો છે એ અરિયન ભગવાન કે અમારી નથી બતાવો, એ તો તે અનંતવાળ જાણે. તેરમા ગુણસ્થાન વાળા અરિયન ભગવાન એ કે ના, એ નથી જાણવાનું. શું જાણવાનું? હું પણ કે ના, પેલા અરિયન તો નક્કી કર, પછી હું પણ એના જેવો પછીની વાત છે. હા ભાઈ, એમને પેલું સફેદ લોહી હોય, નિગોનાજી હોય નહીં, પરમદ શરીર હોય, સમચતુર સંસ્થાન હોય, કે એ બધું છે જ નહીં. દિવ્યજની એટલે કેવળ જ્ઞાન 10 દિવસે પ્રગટ થાય, કમળમાં અંતરિક્ષ બિરાજમાન હોય, 225 કમળ આગળ બિરાજ થતા થાય અને ભગવાન આગળ જતા જાય, કે અમારે એ અરે નથી કહેવા. અમે તીર્થંકરને જાણે એમ કીધું છે? અરે તીર્થંકરને જાણે એમ કીધું છે? નથી કીધું. સિદ્ધને જાણ એમ કીધું કે નથી કીધું? અરિહંતને જાણ. તો સાહેબ કઈ રીતે અરિહંતને જાણવા? અમે રોજ મંદિરમાં જઈએ છીએ, જય વીતરાગ વિજ્ઞાન પૂર, જય મોતી મેં કરણ સુર, કે અરિહંતને જાણ્યા જ નથી. તે અરિહંતને જાણવાના. જો જાણદી અરહંતમ, પણ કઈ રીતે? દૌવત ગુણત પજ્જયતે હિમ. પહેલા ગાથાનો પાઠ કરીએ, પછી આપણે આગળ જઈશું. ચલો પહેલા 80 ગાથાનો પાઠ કરીએ આપણે. બધા હાથ જોડી લો. જો જાણદી અરહંતમ દૌવત ગુણત પજ્જયતે હિમ. સો જાણદી અપાણમ મોહો ખલુ જાતિ તસ્ય લયમ. યો જાનાત્યર્હંતમ દ્રવ્યત્વ ગુણત્વ પર્યત્વૈ. સ જાનાત્યાત્માનમ મોહ ખલુ યાતિ તસ્ય લયમ. જો જાણદી અરહંતમ. શું લખ્યું? જો બધાને ગાથા યા તો યાદ જ કરવાની છે, અને જો યાદ ના કરીને રાતે તમને ખોટા સપના આવશે. આમ ભૂત આવશે, પ્રેત આવશે, આ યાદ તો નહીં કરી રાતે.
તો રાતે સપના એવા આવશે પૂરા પૂરા. હા, ઉલ્લુ આવશે, આમ તમે પકડી આમ હાથ પકડીને ખેંચે એવું આવશે. આ ગાથા યાદ કરીને તમારે. હા, સાચી વાત કહું છું. સપના ખોટા આવશે અને નાક યાદ કરી દો. નહીં આવે એવો? આવશે પણ યાદ ના કરી તો. જો જાણ અધિ અરહંતમ, જે જાણે છે અરિહંતને, બસ આટલું જ દેવું જતા રહે. જે જાણે છે કોને? અરિહંતને. ગુરુદેશે આમાં એક તમને ખ્યાલ હોય તો એક સમ્યક દર્શન ભાગ 1, સમ્યક દર્શનના પુસ્તક છે, 7 પુસ્તક છે, અને પહેલા ભાગમાં 80 ગાથાના પ્રવચન છે. અને એમાં ગુરુદેશે બહુ સરસ, જો જાણ હતી, જે જાણે છે કે આમાં જ્ઞાનનો પુરુષાર્થ છે. શું શબ્દ વાપર્યો? જ્ઞાનનો પુરુષાર્થ. જે જાણ, કારણ કે જાણેલાનું શ્રદ્ધાન થાય. જાણે જ નહીં, ગુરુદેવ 17 ગાથામાં લખ્યું છે ને, જાણ્યા વગરનું શ્રદ્ધાન ગધેડાના શિંગડા જેવું છે. જો જાણ હતી, જે જાણે છે, જે જાણે છે, જે ગતિમાં જાણે છે. આમાં શું બતાવ્યું? પુરુષાર્થ. શેનો પુરુષાર્થ? જ્ઞાનનો પુરુષાર્થ. આખા ગામને તો બહુ જાણ્યું, આખા ગામને જાણી બધું નક્કી કર્યું. આ ફલાણું, આ મોબાઈલ હતો આના આટલા ફિક્સર છે, આ આટલા જીબી છે, આ ફલાણું છે, આ ઢીકણું છે. એ જાણ્યું, પણ જાણનારને ના જાણ્યો. અહીં કે જાણવાને જાણવાની પછીની વાત. પહેલા તું અરિહંતને જાણ, પહેલા તું ભગવાનને જાણ. ભગવાનના દર્શન કરીએ છીએ પણ ભગવાનને જાણ્યા નથી હજી. અરિહંતો શુદ્ધ આત્મા છે, હું પણ એના જેવો છું. અરિહંત જેવો આત્મા જાણી મારે અરિહંત થાવો છે. બરાબર? જો જાણ અધિ અરહંતમ, જે જે જૈન મુમુક્ષુ માટે લાગ્યા, જે જાણે. અરે ભગવાનના સમુદ્રમાં તિર્યજનો એક આખો કોઠો હોય છે, અને એ તિર્યજમાં વાઘ જાય, સિંહ જાય, સાપ જાય, દેડકો જાય, અને એ જાણે તો એને કામ થઈ જાય. અને આ બાજુ બેઠો હોય મોટો દ્રવ્યલિંગી મુનિરાજ બેઠા હોય, અને એ બધું ના જાણે, આત્મા ભગવાનને ના જાણે. કઈ રીતે જાણવાના એ પછીની વાત છે. સમોષણમાં તમે જાઓ તો તમને એક જ વસ્તુ દેખાવી જોઈએ. તમને ખબર છે કેટલી સભા આવી સમોષણમાં? બસ એટલી જ તકલીફ થઈ, કેટલી આકાળમાં જન્મ્યા. 12 સભા દેખાય જ નહીં. એકલા ભગવાન. ત્યાં જોઈએ તો ભગવાન, અને અહીં જોઈએ તો આ ભગવાન. એ સિવાય બીજું કશું ના દેખાય. એ તમારી નાટ્યશાળા, રંગશાળા, ફલાણું ઢીકણું, બાવડી તાવડી ને બધું કશું ના દેખાય. એક જ દેખાય. શું દેખાય? એક ભગવાન. તમને ખબર છે સમોષણ સ્તુતિ છે, હિમલવી પંડિતજી સાહેબે લખેલી છે. અને એમાં જે કુંદકુંદ આચાર્ય દેવ ત્યાં જાય છે, અને ત્યાં ભગવાનના હાથ જોડે ઉભા છે. જોડી હાથ ઉભા પ્રભુ પ્રણમતા, સી ભક્તિમાં લીનતા. નાનો દેહ અને દિગંબર દશા, વિસ્મિત લોકો તથા કથા. ચક્રી વિસ્મિત ભક્તિથી જીન પૂછે, હે નાથ છે કોણ આ? બોલો કેવી ભક્તિમાં, તો આટલું કેવી ભક્તિમાં લીનતા. તમને ખબર છે એ કુંદકુંદાચાર્ય કેટલા દિવસ ત્યાં? 8 દિવસ ત્યાં રોકાયા હતા. આમ ને આમ ભગવાન સામે જોઈ રહ્યા, બધું ક્યાંય જોયું નથી. એમનો 7 હાથનો દેહ અને ભગવાનનો 500 ધનુષ 2000 હાથનો દેહ. તમે સાઉથમાં જાઓ, બાહુબલી ભગવાન ગોમટેશ્વર બાહુબલી જાઓ, અને 1 કલાક સુધી આમ નામ ઉભા રહે, ભગવાનની આંખ જોઈ રહ્યો 1 કલાક સુધી. પેલા બેન કામ કરે, ડોક દુખે એમને. આ 7 હાથના, તમે 6 ફૂટના, બાહુબલી ભગવાન 58 ફૂટની પ્રતિમા, ખાલી 10 ગણી પ્રતિમા, અને એમાં તમારી અડધો કલાકમાં ડોક દુખે. અને ત્યાં 7 હાથ 7 ફૂટની હાઈટ, કોની? કુંદકુંદાચાર્ય 6-7 ફૂટની હાઈટ, અને પેલી 2000 ફૂટની. 7 ને 2000 કેટલું કહેવાય? 300 ગણું.
એટલે હાઈટ આમ નામ જોઈ આમ, એટલા માટે એમની ડોક પણ વળી ગઈ ને વક્ર ગ્રીવાચાર્ય નામ પડ્યું. કાયમ માટે આમ થઈ ગઈ ડોક. કેવી ભક્તિ માલી એમને. આપણને કોઈ દેવ લઈ જાય અથવા આપણને બુદ્ધિ પ્રગટ થાય અને શ્રીમંદ ત્યાં વિદેશ ક્ષેત્રમાં જઈએ તો આપણે શું કહીને આવીએ પાછા, અને 8 દિવસ માટે રોકાય તમને રિપોર્ટ શું કરીએ આપણે? કેટલી સેલ્ફીઓ લઈએ ને કેટલું ફલાવું કરીએ, કેટલું ઢેકડું કરીએ ને ઘૂમીએ ને ફરીએ ને. હા, ત્યાંની રેસીપી બે માઠી સો તમારે શું બના જઈ પૂછી ના આવે. હા, સુસરડો તમારે બંને પેલું કે હું સુસરડો શું હોય, સુસરડો કે હું શીખવાડતા એમ તમારી શીખવાડો. હા, કુંકુંદ આચે ક્યાંય ફરવા ગયા નથી. અરે ફરવાની વાત તો જબરા સમોસામાં સિમંદર ભગવાન છે, બીજું કોઈ જોયું નથી. આ કયા શબ્દનો તો જો જાણદી અનંતમ. તમે મંદિરમાં પ્રવેશ કરો, ભગવાનના દરબારમાં જાઓ, તમને 3 લોકના નાશ સિવાય બીજું કંઈ દેખાવું ના જોઈએ. કોણ આવી તે કોણ આવ્યું તો કોઈ કશું ના દેખાવું જોઈએ. અરે ખ્યાલ આવે છે? શ્રી ભક્તિમાં લીનતા, ભક્તિ એવી હોવી જોઈએ કુંદાચાર્ય દેવ જેવી, અને સમર્પણતા સૌધર્મ ઇન્દ્ર જેવી હોવી જોઈએ. વિનય પણ સૌધર્મ ઇન્દ્ર જેવો હોવો જોઈએ. ખ્યાલ આવે? કયા સમય ચાલે આપણે? જો જાણદી અનંતમ. અરિયન ભગવાન તો જોયા તો ખરા, અને અરિયન ભગવાનને જાણ્યા પણ ખરા, પણ જે રીતે આચાર્ય દેવ કહે છે એ રીતે નથી જાણ્યા. એમને સમોસની વિભૂતિથી જાણ્યા. આવું મોટું શરીર છે. જ્યારે આપણે 25 નિર્વાણ વખતે આદરણીય બાબુભાઈ એટલો સંઘ કાઢ્યો, તમને ખબર ઘણા ગયા હશે. ધર્મચક્ર વખતે કેટલા કોઈ હતા એમાં યાત્રામાં? 1 2 તમે હતા એ વખતે ધર્મચક્રમાં? ચડ્ડીમાં હશો. તો એ વખતે બધી યાત્રા 15-17 બસ હતી. ગુરુદેવસિંહ પ્રવચનમાં એક વખત ત્યાંથી સાઉથમાં નીકળી બસો બધી, 3 મહિનાની યાત્રા હતી. તો ગુરુદેવશ્રી કે આટલી બધી અગવડતા બેઠીને લોકો જાય છે, ઘર જેવી સગવડતા મળે નહીં, ખાવા પીવાનું મળે નહીં, અને ત્યાં દર્શન કરવા જશે, બાહુબલી ભગવાનના દર્શન કરશે અને કહેશે આવડા મોટા પગ ને આવડા મોટા કાન ને આવડું મોટું શરીર એ જોશે, પણ એકલો કેવળ જ્ઞાનનો કંદ છે એ કોઈને નહીં દેખાય. અરે ખ્યાલ આવે છે? આ ગુરુદેવને ત્યાં બેઠા બેઠા ચિંતા થઈ, ત્યાં જઈશું આ કઈ ના આવશે. શિબિરમાં જશે, આઈસ્ક્રીમ ખાશે, હા, બપોરે સીમાં ઊંઘી જશે, શેરડીનો રસ પીશે, પાછો આવશે. જો જાણદી અનંતમ. જે અરિયન ભગવાનને જાણે છે. આપણે અરિયન ભગવાન પૂર્વમાં મળ્યા છે કે નહીં મળ્યા? આ ભગવાનની પૂર્વમાં મળે નહીં મળ્યા હોય? મળ્યા. અને એમના દર્શન કર્યા હશે કે નહીં કર્યા હોય? કર્યા હશે. એમને જાણ્યા કે નહીં જાણ્યા? કે જાણ્યા, પણ આ રીતે નથી જાણ્યા. જાણ્યા તો ખરા, પણ આ રીતે નથી જાણ્યા. કઈ રીતે સાહેબ? આગળ વાંચો. દૌવત ગુણત પજ્જય તે હિમ. દ્રવ્યથી ગુણથી ના, એમ નથી કહેવું. દ્રવ્યપણું, ગુણપણું અને પર્યાયપણું. કયો શબ્દ કીધો? પણું એટલે સ્વભાવ, દ્રવ્ય સ્વભાવ, ગુણ સ્વભાવ, પર્યાય સ્વભાવ. બસ આખી ગાથાનો આ પ્રાણ છે. ત દ્રવત ગુણત પજ્જય તેહિમ, આ એનો પ્રાણ છે. જો ગુરુદેશે બંને શૈલી લીધી છે અને આપણે પણ બંને શૈલી લઈશું. જે અરિયનના દ્રવ્યમાં પર્યાયને જાણે છે, બરાબર? ભાઈ આગળ એ પછી લઉં છું હમણાં. સો જાણદી અપમાણ. દ્રવ્ય ગુણ પછી શું અર્થ કર્યો? દ્રવ્યપણે, ગુણપણે, પર્યાયપણે, એટલે કે દ્રવ્ય સ્વભાવ, ગુણ સ્વભાવ, પર્યાય સ્વભાવ. હવે આ દવત ગુણત પજ્જય તેમ છે ને, મધ્ય દીપક છે. મધ્ય દીપક કોને કહેવાય? બંને બાજુ લાગે, એટલે અરિયનમાં પણ લાગે અને આત્મામાં પણ લાગે. એટલે ખ્યાલ આવે છે? મધ્ય દીપક તલોદનો કોઈ છે? તલોદનો? હા, તલોદમાં કેવું હોય છે? હા,
પિંકી છે ને, આગળ નીચે દુકાન હોય, આગળ સીડી હોય, ઉપરમાં એક રૂમ હોય, ઉપર જાવ ફર્સ્ટ ફ્લોર પર, વચ્ચે એક રૂમ હોય, પાછળ રસોડું હોય. હવે એ મધ્ય દીપક કોને કહેવાય? વચ્ચેના રૂમમાં લાઇટ અને વચ્ચે સેન્ટરમાં દરવાજા બધા ફિક્સ હોય. એન્જિનિયર એક જ હતો બધાને ત્યાં દરવાજામાં. તો વચ્ચે ફાણસ મૂકે અથવા લાઇટ મૂકે, લાઇટ ગઈ હોય તો એનો પ્રકાશ આગળ પણ આવે, પાછળ પણ જાય. એને શું કહેવાય? મધ્ય દીપક. એક અંત દીપક છેલ્લા રૂમમાં હોય તેનો પ્રકાશ આગળ સુધી આવે. એક આદ્ય દીપક આગળના રૂમમાં હોય તેનો પ્રકાશ છેલ્લે સુધી જાય. બુદ્ધિસ્ટ પ્રવચનમાં આવું આવે છે. નમો લોહી ત્રિકાળ વર્તી સર્વ સાવણ. તો કે આ જે છે ને લોહી સર્વ એ બધામાં લગાવવાનું. અંત દીપક છે. એમાં દવત ગુણત પજ્જયતિમ એ મધ્ય દીપક છે. બંનેમાં લગાવવાનું. બંનેમાં એટલે અર્યંતમાં પણ લગાવવાનું, પોતાના આત્મામાં પણ લગાવવાનું. જે કોને ખ્યાલ આવે છે? જે જાણે છે કોને? કે અર્યંતને. એટલું નથી લેવું કે પોતાના આત્માને પણ જાણે છે. સો જાણદી અપાણમ. એ પોતાના આત્માને જાણે. કઈ રીતે જાણે? સાહેબ તમે ત્રણ લોકના નાથ છો, તમે કેવળ જ્ઞાની, હું મતિ જ્ઞાન વાળો, તમે વિતરાગી, હું રાગી, તમે જ્ઞાની, હું અજ્ઞાની. એ રીતે જાણે કે હા, એ રીતે જાણે. એ આગમ અપેક્ષા છે અને એક અધ્યાત્મ અપેક્ષા. ગુરુજી બંને અપેક્ષા લીધી. જો ભગવાનની જે ભક્તિનો વ્યવહાર આવે એ પર્યાયમાં ફેર જાણે તો આવે. પર્યાયમાં ફેર ના જાણે ભક્તિનો તમને વિનય આવે એમના પ્રત્યે. હા, જેટલી પૂજા છે, ભક્તિ છે, પાઠ છે, એ બધા પર્યાયમાં ફેરની અપેક્ષા છે. અને ખાલી પર્યાયમાં ફેરની અપેક્ષા નહીં, પર્યાયમાં ફેર જાણે છે અને એ જાણી પર્યાયનો ફેર મિટાવે છે. વંદે તદગુણ લબ્ધે હોવું મેરી એસી દશા જૈસી તુમ. તમારી ભગવાન જીવિત પ્રગટ થાય. આ આગમ અપેક્ષા છે. અધ્યાત્મ અપેક્ષા કે ના પર્યાયમાં ફેર નથી. શું વાત કરો સાહેબ? એમને તો કેવળ જ્ઞાન, અહીં આપણું મતિશુદ્ધ જ્ઞાન, એમને આખી મોટું સર્ચ લાઈટ, આપણે ટીમટીમિયું જીરોનો બલ્બ. જીઓ પર્યાયમાં કે સાંભળજો, ધ્યાન, થોડું ધ્યાન આપજો. પર્યાયમાં કેવળ જ્ઞાન, પર્યાયમાં મતિ જ્ઞાન, પર્યાયમાં સમ્યક જ્ઞાન, પર્યાયમાં મિથ્યા જ્ઞાન. આ બધું પર્યાયમાં છે પણ પર્યાય નથી. શું કીધું? પર્યાય અલગ ને પર્યાયમાં હોવું. પર્યાયમાં જે છે ઉપાધિ છે. શું કીધું? પર્યાયમાં જે છે ઉપાધિ છે અને અહીં ઉપાધિ વગરનો જે પર્યાય સ્વભાવ એ મેળવવાનો છે. થોડું સૂક્ષ્મ પડશે પણ સમજવું તો પડશે. જો 5 જ્ઞાનના ભેદ છે, ખબર છે? કયા કયા? મતિ સુત અવધિ મન પરી કેવલાની જ્ઞાન તત્ પ્રમાણે. આ 5 સમ્યક જ્ઞાન છે. એ 5 જ્ઞાનમાં આત્માનું લક્ષણ કયું જ્ઞાન? 5 માંથી કયું જ્ઞાન? કે ના, 5 માંથી એક જ્ઞાન આત્માનું લક્ષણ નથી. કારણ જો કેવળ જ્ઞાન લક્ષણ બનાવો ને તો આપણે આત્માનું લક્ષણ નથી. મતિસે બનાવો ત્યાં ભગવાન નથી. બે એક સાથે ના હોઈ શકે ને. જો 64 રિદ્ધિ ખબર તમને? વિધાન આવે છે. પૂરી કોને હોય 64 રિદ્ધિ? કેવડી ભગવાન કે ના, કોઈ જ ના હોય 64. કારણ 64મી કેવળ જ્ઞાન છે. કેવળ જ્ઞાન તો અલ્પવાળી ના હોય. જે મતિ જ્ઞાન વાળી બધી છે ને, દૂરનું જાણે, અન્ય નજીકનું જાણે, ફલાણું જાણે, ઢીકનું જાણે, કેવળ જ્ઞાન બધી આવી ગઈ. ખ્યાલ આવે છે? એટલે પૂર્ણ જ્ઞાન હોય તો અપૂર્ણ જ્ઞાન ના હોય, અપૂર્ણ જ્ઞાન હોય તો પૂર્ણ જ્ઞાન ના હોય. આ પૂર્ણ અપૂર્ણ પર્યાયની ઉપાધિ છે, પણ એ પર્યાયની ઉપાધિ ના જુઓ તો પર્યાય જ્ઞાન સામાન્ય છે. અને એ પર્યાય જ્ઞાન સામાન્ય જુઓ તો અરિહંત ભગવાનને પણ પર્યાય સામાન્ય જ્ઞાન છે. અને મારે પણ ત્યાં પણ જાણવું થઈ રહ્યું છે. કેટલું જ્ઞાન, કયું જ્ઞાન ના જુઓ. ત્યાં શું છે? જાણવું. અહીં શું છે? જાણવું. એમનું જાણવું અને મારું જાણવું સેમ. આ પર્યાયથી સેમ.
જો ગુરુદેશે બે શૈલી લીધી છે, બંને તમને આધાર બતાવીશ. એક શૈલી તો એ લીધી છે જે અરિયન ભગવાનના દ્રવ્ય ગુણથી પોતાના આત્માને જાણે, હું એવો જ છું એમ જાણી પોતાના આત્મા જાણે તો પર્યાયમાં ફેરો તો એ પણ મટી જાય, પર્યાયમાં પણ સમાન થઈ જાય, પર્યાયમાં અજ્ઞાન નીકળી જાય, પર્યાયમાં સમાન થઈ જાય. આ એક અપેક્ષા લીધી છે. બીજી અપેક્ષા એ લીધી છે કે પર્યાયમાં પણ ફેર નથી. અને ગજબ વાત ગુરુદે લખી છે, પર્યાયમાં ફેર જોઈશ તો ફેર કદી મળશે નહીં, અને પર્યાયમાં ફેર નહીં જોયે તો ફેર ઊભો રહેશે નહીં. લખવું હોય તો લખી લો. તમે કેટલા અજ્ઞાતી છો. પર્યાયમાં ફેર જોઈશ, કદી ફેર મળશે નહીં, અને પર્યાયમાં ફેર નહીં જોવે તો ફેર હતો એ ઊભો રહેશે નહીં. જો જાણ નદી અનંતમ. લખી લીધું? ચલો કે ભાઈ ઉપવાસ છે, આજ એકાસણ છે તો બોલો ને જોરથી. પછી ઘેર વાઈ જોડે વાત કરે એમ વાત કરો એટલે અવાજ ઊંચો થઈ જશે. બોલો. મળશે નહીં, અને પર્યાયમાં ફેર ના જોયો ને સાહેબ, તમારું મારું સેમ, ફેર રહેશે નહીં. ફેર છે પણ રહેશે નહીં. કોઈના જોડે ડાયમંડની રિંગ છે, ડાયમંડની રિંગ, પ્યોર ડાયમંડ વાળી, પ્યોર ડાયમંડની રિંગ જુઓ છે મારે છે. લાવ પાછા હા ને હું ચાલશે તો રાખી લઈશ. એને એમ તો પછી રોજ કે તમે રોજ શિબિરમાં જાઓ, એક શિબિરમાં એક અંગૂઠી, વર્ષની 25 શિબિર કરું, 25 અંગૂઠી. માર તો પછી ઘેર નંદ ઘેર આનંદ જાય કે નહીં હલાવી. જીઓ તમને બધા નોલેજ હશે. આ 18 કેરેટમાં બને, બરાબર છે ને? 75 ટચ 18 કેરેટમાં બને, બરાબર. આ 18 કેરેટમાં જે સોનું હોય અને 100 ટચનું સોનું, એ બંનેના સોનામાં શું ફરક? આ 18 કેરેટ, ફરીથી કહું છું, આ 18 કેરેટ છે. કેટલા કેરેટ સોનું છે? આ કેટલા કેરેટ છે? આ કેટલા કેરેટ છે? 18. સોનું કદી 18 કેરેટ હોય જ નહીં. સોનું કદી 18 કેરેટ ના હોય. એ તો બાજુમાં તાંબુ ને ચાંદી જે ભેગું એના સંખ્યાને 18 કેરેટ કહેવામાં આવે. આમાં જે સોનું છે કેટલા કેરેટ? આમાં જે સોનું છે કેટલા કેરેટ? 100 ટચ. 100 ટચ છે. આ ઉપાધિ છે, અશુદ્ધતા છે, પણ તું અશુદ્ધતાને ના જો, તું સોનાને જો. એમ તારી પર્યામાં અલ્પજ્ઞતા મતિ સુખ્યા છે, એને એ છે, પણ એને ના જો, તું જ્ઞાન માત્ર ને જો. પર્યાયત્વ, પર્યાયપણું, પર્યાય સ્વભાવ એ જો, કોઈ ફરક નથી. અરે ખ્યાલ આવે છે? મેં પહેલા તમે સાંભળ્યું, ઘણી વખત દૃષ્ટાંત આપેલું છે કે આપણે મોબાઈલ લેવા જઈએ, બરાબર? તમને દુકાનમાં જાઓ, 5-25 મોબાઈલ બતાવે, પછી આમાં 2 કેમેરા છે, આમાં 3 છે, આમાં ફલાણું છે, આટલી જીબી છે, આના ફિક્સર આટલા છે, જે બધું મને બહુ ખબર નથી પડતી. બધા આ બતાવે. હા, અડધો કલાક મહેનત કરી, તમે પાસ કરી, ભાઈ આ મારે આ એઠો મોબાઈલ જોવો છે. ખબર પડી? એઠો મોબાઈલ ના ખબર પડી? હા, કટાઈ પણ ના કે એઠું કહેવાય. કાપેલું ના કહેવાય, એઠું કહેવાય. કાપેલું તો આપણે મહેમાન ચીરીને આપીને એને કાપેલું કહેવાય. કાપેલું ને એઠામાં આસમાન જમીનનો ફરક છે. 200 રૂપિયે ઇમ્પોર્ટેડ એપલ આવવામાં રિલાયન્સમાં 250 મળે છે. એપલ 250 રૂપિયે. એક એપલ 80-90 રૂપિયાનું આવે. રાજુભાઈ મારા ઘેર તમે આવ્યા, બેઠા, તમે જમવા બે આમ કરીને મેં બચકું કરીને તમને આપ્યું. મેં રાજુભાઈ ખાઓ, તમે ખાઓ? એ ના ખાઓ. કેમ ના ખાઓ? કાપેલું કહેવાય એને, એઠું કહેવાય. બચકું ભરેલું ને એઠું કહેવાય. એમ તમારે એપલના મોબાઈલ પાછળ જુઓ શું લખ્યું છે?
બચકું ભરેલું છે, એઠું મોબાઈલ કહેવાય એને. અને એમાં પાછું સ્ટેટસ માને. ચલો આપણે એમાં નથી જવું, એની કિંમત આ મોબાઈલ જોવે છે એટલે એને જે તમે બતાવ્યું આપે મોબાઈલ ના આપે. એ ત્યાંથી એક અંદરથી બોક્સ કાઢે, તમારા આગળ મૂકે અને સીધું કેટલા ભાઈ 1,20,000 જે ત્યાં બિલ બનાવ્યું. હવે એ મોબાઈલના ઉપર પ્લાસ્ટિકનું એક રેપર છે, એના અંદર કાર્ટૂન છે, એના અંદર એક પોલિથિલિન છે, 3 પેકિંગ છે અને એના અંદર મોબાઈલ છે. આ મોબાઈલ હજી ખોલ્યો નથી તમે, પણ તમને વિશ્વાસ છે કે તમને વિશ્વાસ છે? શું વિશ્વાસ છે? શું વિશ્વાસ છે કે આ જે ખુલ્લો જોયો ને ઓપન, આ એવો સેમ ટુ સેમ છે. અરે આટલો ભરોસો તમને આવ્યો નથી આવતો? પેકિંગ ખોલ્યા વગર આટલો ભરોસો આવે નથી આવતો? આવે છે. બસ એમાં અરવિંદ ભગવાન ઓપન પીસ છે, આ ક્લોઝ પીસ છે. ઓપન પીસ જોઈને તને થોડો પીસ ભરોસો આવે. જો જાણતી અનંતમ, અરવિંદ ભગવાનને જાણે. ભલે અત્યારે આ બહારનું એક રેપર છે, આ શરીર છે પેકિંગ, અંદર કર્મનું પેકિંગ છે, ભાવ કર્મની અશુદ્ધતાનું પેકિંગ છે. એ બધું હોવા છતાં પણ તમે જેમ 3 પેકિંગના અંદર પેકિંગ ખોલ્યા વગર તમે એને મોબાઈલ જોઈ શકો કે ના જોઈ શકો? તમારી નજરમાં મોબાઈલ આવે કે ના આવે? કેવો આવે કે પહેલાના ઓપન જેવો જ આવે. સહેજ પણ તમને અવિશ્વાસ થતો નથી. એમ ભગવાનના દર્શન કરી તમને સહેજ પણ અવિશ્વાસ ના થવો જોઈએ. હું પણ એમના જેવો જ છું. જો જાણતી કેટલાય દૃષ્ટાંત તમે 50 મૂકી શકો. એક સોનાની લગડી છે અને એક સોનાની લગડી ગટરમાં પડેલી છે. ગટરમાં ફેંકી ના દઈએ ને આપણે, ગટરમાંથી કાઢી લઈએ, ભલે પછી મોઢું બગાડીને કાઢીએ પણ ફેંકી દે. હવે 1 લાખ રૂપિયા તોલો હોય, 10 તોલાની લગડી પડી હોય અંદર, અને એ પણ કૂતરાની પોટીમાં પડી હોય. બોલ પ્રાચી કાઢે કે ના કાઢે? બહાર ના કાઢે? અરે કૂતરાની, ચલો બિલાડીની પોટી કાઢો. તમે કાઢો કે ના કાઢો દિલીપભાઈ? કાઢીએ. કેમ કાઢો? કાઢો બરાબર. કેમ કાઢો? તમને વિશ્વાસ છે, તમને ભરોસો છે. ભલે કીચડમાં પોટીમાં પડી છે પણ એની અંદર કોઈ પ્રકારની અશુદ્ધતા પ્રવેશ થઈ નથી. એ વિશ્વાસ ઉપર બહાર કાઢી પછી એમને નહીં, એને પાછી ધોવો છો. કાઢો તો ખરા. કાઢીએ છે ક્યારે? વિશ્વાસ છે ત્યારે. અને ધોવો છો ક્યારે? શુદ્ધ કરવા માટે. એમને ના લે સીધી મૂકી દે, એને પણ ધોઈને શુદ્ધ કરે. બસ એ જ રીતે અહીં જોઈ, ભલે અત્યારે ગંદકી, મિથ્યાત્વની ગંદકીમાં આત્મા પડ્યો છે, પણ આમને જોઈને તને પહેલા ભરોસો આવવો જોઈએ કે અંદર જે ગંદકીમાં પડી જે લગડી છે ને એ પણ, અરે બોલો ને, એ પણ એવી 100 ટચની છે. એમ મારો આત્મા પણ દ્રવ્યથી, ગુણથી, પર્યાયથી એમના, અરે બોલો, એમના જેવો જ છે. અને આવો વિશ્વાસ આવે ને પછી પુરુષાર્થ કરી પર્યાવરણની મલિનતા એનો પુરુષાર્થ કરે. અરે ખ્યાલ આવે છે? જો જાણતી અનંત, આટલામાં પુરુષાર્થ છે અને મોટો પુરુષાર્થ છે. જે અરવિંદ ભગવાનને જાણે. તમને ખબર છે, જેને થોડો નૈતિકનો અભ્યાસ હોય એમાં કર્મોપાધિ સાપેક્ષ અને કર્મોપાધિ નિરપેક્ષ પર્યાયાર્થિક નહીં આવે છે. કયો શબ્દ કીધો? કર્મોપાધિ સાપેક્ષ અને કર્મોપાધિ નિરપેક્ષ. જીવો, અત્યારે આપણી જ્ઞાનની પર્યાય 2 છે. કઈ? મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન. તો મતિ જ્ઞાન જોવું, શુદ્ધ જ્ઞાન જોવું એ કર્મોપાધિ સાપેક્ષ કહેવાય. કારણ કે મતિ ને શુદ્ધ શબ્દ કર્મની ઉપાધિ લાગેલી છે. બરાબર? તો મતિ જ્ઞાન જોવું પર્યાય છે, પર્યાય, અને એને જોવું એ પર્યાયાર્થિક નહીં કહેવાય. પણ એ પર્યાય કર્મના સાપેક્ષ સાથે જોઈ તેને કર્મોપાધિ સાપેક્ષ પર્યાયાર્થિક નહીં કહેવાય. અને એ જ વખતે એ બધા કર્મને ના જુઓ. અહીં તો માત્ર જ્ઞાન દેખાય તમને. અહીં માત્ર શું દેખાય? જ્ઞાન દેખાય. એને કહેવાય પરમોપાધિ નિરપેક્ષ. હવે કર્મોપાધિ નિરપેક્ષ તમે અહીં પણ લગાવો.
અને કર્મોપાધિ નિરીક્ષણ અહીં પણ લગાવો તો ત્યાં તમે લગાવશો તમને કેવળ જ્ઞાન નહીં દેખાય. કારણ કેવળ જ્ઞાન એ પણ કર્મની ઉપાધિ છે. તો તમને કેવળ જ્ઞાન નહીં દેખાય. ત્યાં શું દેખાશે? જ્ઞાન દેખાશે. અને અહીં પણ કર્મોપાધિ નિરપેક્ષ લગાવો તો અહીં પણ મતિસુદ્ધ જ્ઞાન, અલ્પ જ્ઞાન, મિથ્યા જ્ઞાન નહીં દેખાય. અહીં પણ શું દેખાશે? જ્ઞાન દેખાશે. અરે ખ્યાલ આવે છે? જો જાણ શું ગજબ લખ્યું છે. આ તો આમ જ્યારે તમે ભગવાનના દર્શન કરવા જાઓ ને, આ ગાથા બોલવાની અને બોલીને ભગવાનના દ્રવ્યગુણ પર્યાય જોવાના. અહીં પણ દ્રવ્યગુણ પર્યાય જોવાના. અને પછી આમ ભગવાન શું સેમ ટુ સેમ, સેમ ટુ સેમ. શું સેમ ટુ સેમ? દ્રવ્ય કે ગુણ કે પર્યાય? અરે બોલો, બધું જ. કોઈ ફરક નથી. પેલી બહુ હોય ને મુંબઈથી સારા ઘરની, મોટા ઘરની હોય, થોડું પાછી ઘરનું પિયર, અમે લેડીઝને પિયરનું થોડું પક્ષ, અમુક કાંઠાની વાત, તમારી વાત નથી કરતો, એને પિયરનો પક્ષ વધારે હોય. એટલે પછી શાસ્ત્રીમાં કંઈ થાય ને, ભાઈ આપણે તો એટલે કે અમારે તો અઠવાડિયે રોજ પાણીપુરી બને, અમારે નીચું ના પડવા દે. સાચી વાત ખોટી વાત? જીજ્ઞાબેન સાચી વાત. મારે બેબીનો બાબો છે અભિક, અત્યારે વેકેશનમાં આવેલો છે. કંઈ પણ કહીએ ને તો કે આમાં બાબો કે આ તો 2 બોક્સ હાપુસ કરી લાયા, કે અમારે તો કોઈ ટ્રક ભરી લાવી. નીચું પડવા જ ના દે કોઈ દિવસ. કોઈ પણ વસ્તુ કહીએ અમારે આખું આવું. એમ હવે ભગવાનના દર્શન કરવા જાઓ ને, પોતાની જાતે નીચું નહીં પડવા દેવાનું. ભગવાન જોઈએ અમારે પણ આવું જ, તમારે પણ આવું જ. તમને નશો ચડી જશે અને નશામાં તમે પોતે પરમાત્મા દેખાશો. ખરેખર તો 80 ગાથા નશો ચડાવવાની ગાથા છે. પોરો ચડે, ખબર ને? પોરો આમ નશો ચડે. પદ્મપુરાણ વાંચો, જ્યારે સીતાજીને ત્યાં તો લઈ ગયો રાવણ, બરાબર? પછી હનુમાનને કીધું ભાઈ તું જા, બીજો કોઈ તો જઈ શકે નહીં. તું ગયો, और ત્યાં જો મોટો દરિયો વચ્ચે, આટલો દરિયો હું કઈ રીતે પાર કરું? તારી સીતા મૈયા, રામની સીતા, તારી મૈયા, તારી મૈયા, હું અને એકદમ પાર સીધો લંકા. એનો શું ચડ્યો? અરે મારા દ્રષ્ટાંત તો એવા છે અટપટાય. એમ આ ગાથા પોતાની જાતને પોતે પૂરો ચડાવવાનો છે. નથી પેલો મોટા મજૂર હોય ને પછી ખેંચવાનું હોય ને, તો એક મજૂર તો ખાલી ઊભો જ રહે, એને એક જ કામ કરવાનું, શું? જોર લગાવો, હૈસ. બધા પાવર ચડાવે, જેમ અતુલભાઈ પાવર ચડાવે એ રીતે બધા. હા, એમ આ ગાથા પોતાની જાતને પાવર ચડાવવાનો. એવો પાવર ચડે ને, મોહ કાંપવા લાગે, મિથ્યાત્વ કાંપવા લાગે. એ ઘર શોધ્યા, આ ઘર મારા કામનું નથી, બીજા ક્યાં જવું પડશે. જયેશભાઈ કયો શબ્દ? જો. આટલા બધું યાદ રહી જવું જોઈએ. જો જાણતી અરહંતમ. નીચે વાંચો, સો જાણતી આત્મા. એ આત્માને જાણે. સાહેબ કઈ રીતે મેચિંગ કરવું? કે દ્રવ્યથી, પર્યાયથી મેચિંગ કરવું. એક સમયસારની 33-34 સમયની ગાથા છે. એક પ્રવચનસારની, સોરી, આજ પ્રવચનસારમાં ત્યાં કેવડી અને શ્રુત કેવડીની સમાનતા બતાવી છે. સમજો ત્યાં ત્રણની આપણે કમ્પેરિઝન કરીએ છીએ. એક 80 ગાથા, એક નિયમસારની 47 ગાથા અને એક પ્રવચનસારની 33 સમયની ગાથા. કઈ ત્રણ કીધી કલ્પના? 80 ગાથા પ્રવચનસાર, નિયમસારની 47 ગાથા અને પ્રવચનસારની 33 સમયની ગાથા. અને આ ત્રણેય ગાથામાં કમ્પેરિઝન, સમાનતા બતાવી છે. નિયમસાર 47 ગાથામાં સિદ્ધ ભગવાન અને સંસારી જેવી સમાનતા બતાવી. જા ઋષિયા સિદ્ધપ્પા ભવમલ્લીય જીવ તારે, જેવા સિદ્ધ ભગવાન પર બિરાજમાન છે એવા ભવમાં ડૂબેલો જીવ પણ. એટલે સુધી લખ્યું
जर मर जम मुक्का 8 गुण अलंकियाते माने 8 गुणથી અલગ રહે. કોની જેમ? શિવ ભગવાનની જેમ. 33 સંવતની ગાથામાં કેવડી અને શ્રુત કેવડીની જ્ઞાનીની કમ્પેરિઝન કરી. સમજ ધ્યાનથી. કોની પહેલામાં સંસારી અને સિદ્ધની કમ્પેરિઝન કરી. 33 સંવતની ગાથામાં જ્ઞાની શ્રુત કેવડી એટલે જે જ્ઞાની ધર્માત્મા ચોથા ગુણસ્થાન આગળ જે છે અને 13મા ગુણસ્થાન એ બંનેની કમ્પેરિઝન કરી છે. અને એ કમ્પેરિઝનમાં એમ લખ્યું, બે રીઝન બતાવ્યા. કેવડી ભગવાન જે આત્માને જાણે છે એનું જે સ્વરૂપ છે અને શ્રુત કેવડી જે આત્માને જાણે એ બંનેનું સ્વરૂપ કેવું છે? સેમ છે. કેવું? બંનેનું સેમ છે. જેના વડે જાણે છે એ કોના વડે જાણે? જ્ઞાન વડે. આ પણ કોના વડે જાણે? જ્ઞાન વડે. ભલે ત્યાં કેવળ જ્ઞાન, અયલ જ્ઞાન, પણ બંને કેવા છે? વિષયની અપેક્ષાએ પણ સેમ અને સાધનની અપેક્ષાએ પણ સેમ. કઈ ગાથા? 33 સંવતની ગાથા. જુઓ, એક વ્યક્તિ બેઠો છે, હાફૂસનો રસ ખાય છે. આ બાજુ બીજો વ્યક્તિ પણ હાફૂસનો રસ ખાય છે. તો બંને શું ખાય છે? સેમ હાફૂસનો રસ. બસ આના જોડે મોટો ચમચો છે, આ જોડે નાની ચમચી છે. ખાય છે ચમચી વડે. આ પણ ચમચી વડે ખાય, આ પણ ચમચી વડે ખાય, અને બંને ખાય છે શું? રસ ખાય છે. એ પણ હાફૂસનો રસ ખાય છે. તો બંને કેવા થયા? હવે તમે મોટી ચમચી અને નાની ચમચી એ તમે ના જુઓ તો બંને કેવા છે? સેમ છે. એમ ત્યાં થોડું આવડું જ્ઞાન છે, આવડી ચમચી છે, ત્યાં મોટો ચમચો છે, પણ ખાય છે શું? બંને જાણે છે કોને? આત્માને. અને એ આત્માના વિશેષો બંનેના સેમ બતાવે, માટે બંનેમાં સમાનતા. 80 ગાથા આ બંને અલગ ગાથા છે. ત્યાં જ્ઞાની વચ્ચે કમ્પેરિઝન સમાનતા બતાવી, ત્યાં સિદ્ધ અને સંસારી સમાનતા બતાવી, પણ અહીં તો જીવ માત્રની સમાનતા બતાવી. ખાલી બતાવી નહીં, સમાનતા બતાવીને મોક્ષનો ઉપાય બતાવ્યો છે. શું કીધું? 47 સંવતની ગાથામાં મોહના ક્ષયનો ઉપાય નથી બતાવ્યો. ત્યાં બંનેમાં સમાનતા બતાવી છે, સિદ્ધ ભગવાનમાં અને સંસારી જીવમાં. 33 સંવતની ગાથામાં પ્રવચનસારમાં એક જ્ઞાની ધર્મમાં ચોથા 5મા ગુણસ્થાન વાળા અને કેવડી ભગવાન એ બે સમાન છે એમ બતાવ્યું. પણ અહીં તો સમાન બતાવી. જો એ બે ગાથામાં સમાનતા બતાવી પણ મોક્ષનો ઉપાય નથી બતાવ્યો. અને આમાં સ્વાભાવિક કમ્પેરિઝન છે. અને અહીં કમ્પેરિઝન કરી મોહના ક્ષયનો ઉપાય બતાવ્યો છે. ખ્યાલ આવે છે? થોડું આજનું પ્રવચન થોડું એ પડશે પણ સમજવા જેવું છે. જો જાણતી અનંતમ અશ્વિન તમે નતા એ લીધું. ગુરુદેવ શ્રી સમ્યક દર્શન ભાગ 1 છે, એમાં લખ્યું છે જો જાણતી અનંતમ એમ કહીને જ્ઞાનનો પુરુષાર્થ બતાવ્યો છે. બહુ ગજબ શબ્દ વાપર્યો છે. આ જ્ઞાનનો પુરુષાર્થ, આ પારકી પંચાત્મા જો એ જ્ઞાનનો પુરુષાર્થ નહીં તો જ્ઞાનની બરબાદી છે. અર્યન ભગવાનના દ્રવ્ય ગુણ પર્યાયને જાણવા એક વાત, એ પ્રમાણે આત્મા પોતાના આત્મા દ્રવ્ય ગુણ પર્યાય જાણવા બે વાત, અને પછી ભેદ મિટાવો, આ જ્ઞાનનો પુરુષાર્થ છે. શેનો પુરુષાર્થ? ગુરુદેવની ભાષામાં MA BA વકીલાત થઈ જાય ને એ તો જ્ઞાનનો પુરુષાર્થ નથી, એ તો બધી પુણ્યની ઉપાધિ છે. પુણ્યના લક્ષ બધું થાય છે. આ જ્ઞાનનો પુરુષાર્થ છે. ક્ષયોસમ વધવો એ જ્ઞાનનો પુરુષાર્થ નથી. તમે સમયસર યાદ કરી લીધું, તમારે સતપથમાં 1008 પ્રશ્નો યાદ કરી લીધા, એ જ્ઞાનનો પુરુષાર્થ નથી. જે જ્ઞાનના પુરુષાર્થમાં મોહનો ક્ષય થાય એ જ્ઞાનનો પુરુષાર્થ. શું કીધું? જે જ્ઞાનના પુરુષાર્થમાં મોહનો ક્ષય થાય, ક્ષય એટલે નામ નિશાન મૂકી જાય, એને જ્ઞાનનો પુરુષાર્થ કહેવાય. આપણે બહુ મહેનત કરો છો કે એ મહેનત જ નથી. સમયસારની 274 નંબરની ગાથામાં એક બહુ સરસ વાત લખી છે. શાસ્ત્ર ભણતરનું ફળ શું આવવું જોઈએ કે ભિન્ન વસ્તુ પર જ્ઞાનમય આત્માનું જ્ઞાન. આ શાસ્ત્ર ભણતરનું ફળ. વિશ્વ મને ક્ષયુસમ વધારવો,
બોલતા આવડે, સમજાવતા આવડે, એ સ્વાધ્યાયનું ફળ નથી. એમ આ દ્રષ્ટાંત આપો. એમ અર્હતને જાણવાનું ફળ શું આવવું જોઈએ કે તારા આત્માનું જાણવું થાય, મોહનો ક્ષય થાય, તોય જાણવાનું ફળ છે. આઈને પુણ્યનો બંધ કરવો એ અર્હતને જાણવાનું ફળ નથી. એના માટે નથી આવતા. એ તો આપણે પ્રતિજ્ઞા કરીને આવીએ મંદિરમાં, મેં પાપ તો તજા હે હવે પુણ્ય ભી તજુંગા, પુણ્યમ સમગ્ર મે કમના જોમી. હે ભગવાનના અગ્નિમાં પાપ તો હું બહાર જ છોડીને આવ્યો, પણ જે પુણ્ય સંચય થાય ને એ પણ સ્વાહા કરવા આવ્યો. એના માટે ભગવાન તમારા નથી આવ્યો. લૌકિક કામના વાળો તો બહુ દૂર જે ગઈ વિચારમાં છે, પણ મને પુણ્યની બંધ થાય એ માટે હું ભગવાન તમારા દરબારમાં આવ્યો નથી. હું તો તમારા બાજુમાં બેસવા માટે આવ્યો છું. પહેલા સમુદ્રમાં બદલાઈ ગયું. પહેલા ઉપર જે સિમંદર ભગવાન મંદિર છે ત્યાં નેમિના ભગવાનની પ્રતિમા હતી, બાજુમાં 2 કમળ ખાલી હતા. હું કાયમ એ વખતે કહેતો હતો મારો દ્રષ્ટાંત બદલવું પડશે. એ ખાલી કોના માટે છે? મારા માટે. તેરે પદ ડોક્ટર સાહેબે લખ્યું, પ્રભુ અક્ષતપુર કે વાસી હો, मैं भी तेरा विश्वासी हूँ, शत विक्षत में विश्वास नहीं तेरे पद. આ પ્રત્યાશી શું કહેવાય? પ્રત્યાશી એટલે ઉમેદવાર. સાહેબ હતા એમ બહુ બેઠા આવજે ખાય, હું આવું છું ત્યાં બેસવા. એના માટે વાત છે. જેમ ત્યાં લખ્યું શાસ્ત્ર ભણતરનું ફળ ભિન્ન વસ્તુ જ્ઞાનમય આત્માનું જ્ઞાન થવું, એમ અર્હતને જાણવાનું ફળ મોહનો ક્ષય થવો, આત્માના દર્શન થવા. જીન દર્શન કર નિર્દર્શન, એ એનું ફળ આવવું જોઈએ. એ માટે આ શીખાતા છે. એની ચર્ચા આપણે બાકી શ્રેષ્ઠ થોડી રહી, એટલે આમ તો કશી કરી નથી, હજી ટીકા શરૂ કરી નથી. કાલના સેશનમાં સવારે